મકરપુરા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। સંજય ડાયા પરમાર નામના ઈસમે પોલીસ સ્ટેશનમાં જ ફિનાઇલ પી લીધું છે। સંજય ડાયા પરમારે ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને ફરિયાદ આપવા છતાં ફરિયાદ ન નોંધાવવાના તેને આક્ષેપ કર્યા છે। ફરિયાદીએ આત્મહત્યા કરવાના પ્રયાસનો વિડીયો બનાવી ઉચ્ચ અધિકારીઓને વોટ્સએપ પણ કર્યો છે। પોલીસ સ્ટેશનમાં ફરિયાદીને પોલીસ કર્મીઓએ ડરાવી ધમકાવીને ફિનાઇલ પીવા પર ઉશ્કેર્યો છે તેવા પણ તેના દ્વારા આક્ષેપ લગાવવામાં આવે છે। એસએસજી હોસ્પિટલમાં પણ તેને સારવાર દરમિયાન માર મારવાના આક્ષેપો કર્યા છે। ફરિયાદીએ એસએસજી હોસ્પિટલના સીસીટીવી ચેક કરવા પણ તેને માંગ કરી છે। આ 26 તારીખનો બનાવ છે। એ લોકોને 26 તારીખે પકડ્યા હતા। એ લોકોને ખબર નહીં મને, એ લોકોને દારૂ પીતા ત્યાં આગળ ઓફિસ પર વિશ્વાસ સર્વિસ પર પકડ્યા। મેં ત્યાં આગળ ઊભો હતો, એમાં કોઈને પેલા સાહેબને અહીંયા આગળ દાદા સાહેબ કે એવું કરીને ત્યાં અહીંયા આગળના મક્કરપુરાના એમને બાતમી આલી હશે તો પેલા લોકોને પકડ્યા તો મને કહે કે ટેડા ભંગ્યા તે પકડાયા। એવી રીતના મને 28 તારીખે એ લોકોએ માર્યો અને પછી મારી પાછળ દોડે ત્યાં આગળ મને માર્યો। સુસન પર પેલું અંદર છે ને જંગલ, ત્યાં આગળ મને માર્યો અને પછી વડાપાવ વાળાને જઈને કહે છે પેલો ભંગ્યો કઈ ગયો, ઢેડો ભંગ્યો કઈ ગયો બોલે। આવી રીતના મને કરે છે એ 3 જણા, રાકેશ ચૌધરી ને એના। કાલે તમે શું કર્યું? કાલે મેં પોલીસ ચોકી મને બોલાવ્યો તો મેં પોલીસ ચોકી ગયો તો પોલીસ ચોકીમાં પેલા સાહેબ મને કહે કે તને ટેડા ભંગ્યા બોલતો તો બોલે તારે એફઆઈઆર। મેં કીધું હા મને ટેડા ભંગ્યા, તો બોલે તારી જાત છે તો તને ટેડા ભંગ્યા બોલશે તો તને શું થવાનું છે એમાં? બોલે તારી જાત છે તો ચાલશે, બોલે ટેડા ભંગ્યા છે તો હું થઈ ગયું કે તું મારી અમે પીને બતાય ફ્રી નહીં। બોલે લઈને આવ્યો છે, આ લોકો ખાલી નાટકો કરે, કોઈ પીન ના બતાડે તો મને કઈ પીન બતાવી તો મેં તો એમની સામે કમ કે એમ બી મેં મરી જાઉં, મને ન્યાય જોવે છે, બાકી મેં મરી જઈશ।